અરે આવ તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને તું વરવા, અને 9 લાખ તારા નીચે બેઠો અને કયે તુંબડે તું તરવા. અરે આયો તો મારો 14 ભુવનનો નાથ આવે. બાપુ આયા અખિલ બ્રહ્માંડનો માલિક 14 ભુવનનો નાથ છે. ઈ આજની તારીખમાં અહીંયા સાહેબ અડિયું કાઢવા માટે થઈને આવતો હોય છે. પણ આવે ક્યારે? પૂછો કોઈ પ્રેમી અયાને કે મારા પ્રભુના રંગ કેવા છે, અને પૂછો કોઈ જખમી અયાને કે મારા પ્રભુના રંગ કેવા છે. અને સ્વીકારી ઊંડિયું ખાતે અને પધારી દ્વારિકા જાતે. હજી આજની તારીખમાં જઈને પૂછો જુનાગઢમાં નરસિંહ મહેતા ને મારા દ્વારિકા વાળાના વ્યવહાર કેવા છે. બાપુ એના વ્યવહારમાં કોઈ દી ફેર ન પડે, ફેર આપણા વ્યવહારમાં પડે. એક 3 વેતનું હરપનું ભોડિયું મને તમને બાપુ જીભડી અડાડી જાય, અને જેનું રૂવાડે રૂવાડે ઝેર ચડી જતું હશે, તો હરપને સર્જન કરનાર ભગવાન કેવો ઝેરી હશે. કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી હશે, અને સુગંધી પવન લહેરાવતો મારો હરી કેવો લહેરી હશે. સાહેબી છેતરે નહીં, છેતરી એને આપણે. મારા બાપ મંદિરમાં જઈ અને જબાના ખિસ્સામાં કરકરિયા ગોતીએ. બાપુ કરકરિયા કામે 1 રૂપિયાનો સિક્કો છે ક્યાં? એમ આ બધા સિક્કા ઘણા બધા પડ્યો, એમાંથી રૂપિયાનો સિક્કો ગોતી અને પછી રામના ટકામાં ઠબકારીએ. ભગવાન કે હું આજ મૂર્તિમાં જડાઈ ગયો ને પહેલો વારો તારો લેવાનો હતો. કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી હશે, અને સુગંધી પવન લહેરાવતો મારો હરી કેવો લહેરી હશે. જે ભજનની પરંપરામાં હું તમે બેઠા છે, સાંભળજો. હડાહડ ઝેર પીધું અને જીવન આખું અમૃતમય કીધું. આમ બાપુ કહાની તાહાડી હાથમાં રહી ગઈ, ઝેર હતું હો. કોઈ કીધું ઝેર છે, અને તેથી આ દેશની ધરતીની દીકરી બોલી છે. બાપુ શું કામ બોલી છે? એને પોતાના ભજનની માથે ભરોસો હતો. ઝેર છે ભલા હોય ઝેર. હડાહડ ઝેર પીધું અને જીવન આખું અમૃતમય કીધું. પણ હજી એ જઈને પૂછો એ મેવાડમાં બાઈ મીરા ને મારા દ્વારિકા વાળાના વ્યવહાર કેવા છે. એના વ્યવહારમાં કોઈ દી ફેર ન પડે. બાપુ આ ભજનમાં હું તમે ગાઈ છે કે દર પૂનમે દ્વારિકા જાય. નહીતર ક્યાંય બાપુ રણુજાની ધરતી, ક્યાંય મારવાડ, ક્યાં મેવાડ, ક્યાંય રાજસ્થાનની ધરતી, ઈ મારું ભૂમિ ક્યાં અને ક્યાં આપણું આ દ્વારકા. પણ દર પૂનમે ત્યાંથી અજમલજી જાતા હશે. ઈ તો સાહેબ રાજસ્થાનનો મહારાજા હતો, જેવો તેવો કઈ હતો નહીં. પણ ત્યાંથી દર પૂનમે દ્વારિકા જાય અને દ્વારિકા જઈ અને કૃષ્ણ પરમાત્માને વિનંતી કરે છે કે મારા બાપ 1 વખત 2 વખત 3 વખત નહીં, પૂનમે પૂનમે જાય. એને ભરોસો હતો કે મારો દ્વારિકા વાળો મારી કોઈ દી લાજ નહીં જવા દે. આ સાધુડા બેઠા છે, સંતો બેઠા છે, બધાને કહું છું, સદગુરુ જે છે ને એ આપણને કે ને એટલું કરાય. ઈ કરે એ આપણાથી ન કરાય. ઈ જે કરે પણ મને તમને હાચા વચન, મને તમને હાચા માર્ગે ઈ ચડાવે છે. એટલે સાધુ સંતો સદગુરુ મને તમને જેટલું કહે ને એટલું કરાય. એના જીવનમાં આપણે દખલગીરી ન કરાય. મારા વાલા એની માથે તો સંપૂર્ણ આમ લાકડી પડે એમ પડી અને ત્રાહીમાં શરણાગતસુ કરી અને ભરોસો મૂકી દેવાનો હોય. અને જેને જેને ભરોસો મૂક્યો છે ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગા પાય. એક બાજુ ભગવાન બે ઉભો હોય, એક બાજુ ગુરુ મહારાજ ઉભા હોય, તો પેલું પગે કોને લાગવું? ગુરુ ઓર ગોવિંદ દોનું ખડે. આ મારી તમારી સાખી છે ભજનની કે ગુરુ ગોવિંદ દોનું ખડે અને કિસકો લાગા પાય. અરે બલિહારી મેરે ગુરુ દેવકી જીને ગોવિંદ દિયો બતા. ઈ તો મારો સદગુરુ હતો ને, ત્યારે મારા કૃષ્ણનો મને ભેટો થયો છે. એટલે પેલું નમન આપણા ગુરુને હોય. એટલે જે પરંપરામાં હું અને તમે બેઠા છીએ, આ ભજનની પરંપરા છે, આ ભજનની ધારા છે. એટલે દર પૂનમે દ્વારિકા જાય અને કૃષ્ણ પરમાત્માને વિનંતી કરે છે કે હે દ્વારકા વાળા, હે મુરલીધર મહારાજ, હે કાળિયા ઠાકર, હે કરશન, દર પૂનમે દ્વારકા તારા સુધી આયા તારા શરણ સુધી ધક્કો ખાઉં છું. તો તને ખબર છે શું કામ ધક્કા ખાઉં છું? ક્યારેક તો મારી હામું જો. હે દ્વારકા વાળા, માંગતો નથી માધવ તારી પાસે કરોડ રૂપિયા કીર્તાર, ધન દોલત સંપત્તિ, રૂપિયા, વાડી, ફાર્મ હાઉસ, ગાડીઓ. આ તો અમારા ભાગ્યમાં હોય તો અમને આપજે. બાકી તો અહીંયા જમાવટ છે બાપુ. આ વિસ્તાર તો કઈક અલગ છે યાર. અહીંયા તો ફાર્મ હાઉસ એટલા, વિલા એટલા, ક્લબ હાઉસ એટલા. પણ ભગવાનની પાસે આપણે ઈ માંગવાની જરૂર નથી. હે કાળિયા ઠાકર, માંગતો નથી માધવ તારી પાસે કરોડ રૂપિયા કીર્તાર, તો કે વખતે અમાણો વ્યવહાર તું તો હાચવી લેજે. સાંભળાય વખત આવે, સમય આવે તેથી તું મારા વ્યવહારને હાચવી લે. આટલું જ માંગુ છું તારી પાસે. મારે ધન દોલત રૂપિયાની કાંઈ પડી નથી. તો અમારા ભાગ્યમાં હોય, મહેનત હોય, અમારા નસીબમાં હોય, અમારા લકમાં હોય તો તું આપજે. અને ત્યારે સાહેબ અજમલજી દ્વારિકામાં જઈ અને કૃષ્ણ પરમાત્માને 2 હાથ જોડી
અને વિનંતી કરે છે. અને તેથી કૃષ્ણ પરમાત્મા કાળિયો ઠાકર બાપુ હામાં વકારા દીધા છે. આ ક્યારે વકારા દે? પ્રેમના પ્રાગવડ હેઠ આયા તો કંઈક પ્રીતાડું પોઢી ગયા અને ઓલા રાકા રોતા રિયા ભૂંડા ને મોઢે ભૂદરા. અને પ્રેમને વાચા હોત તો આખું જગત બાપુ જોગી બની જાત. પ્રેમને વાચા ન હોય, પ્રેમને વાચા હોત તો આખું જગત જોગી બની જાત. પછી બધા હલકીને હેમાડે જાત ભગવા પહેરીને ભૂદરા. અહીંયા પ્રેમને વાચા હોત તો આખું જગત જોગી બની જાત. કૃષ્ણ પરમાત્માએ હામાં વકારા દીધા બાપુ ભરો હોય તો કૃષ્ણ પરમાત્મા જેવો કાળિયો ઠાકર જેવો મારો ને તમારો નાથ મારા ને તમારી સામે હોકારા ને પડકારા દે. પણ એ ભરો હોય નાભીમાં હૃદયમાંથી તમારું મન પવિત્ર હોય અને તમે સાચા ભાવથી જ્યારે ભગવાનને ભજો ને હોય વિષય જો શ્રદ્ધાનો તો પછી એમાં પુરાવાની શી જરૂર છે? બાકી તો ઓલા કુરાનમાં ક્યાં પૈગંબરની સહી છે બાપુ? હોય વિષય જો શ્રદ્ધાનો જ્યારે વિષય હોય ત્યારે એમાં પુરાવાની જરૂર નથી હોતી. આ મારી તમારી સામે મૂર્તિ ઊભી હોય કે મારી તમારી સામે માતાજીના મઠમાં હવા વેતના ફળા બેઠા હોય ત્યારે હું અને તમે ભરોહો મૂકીને જતા રહી છે. અહીંયા આવીએ સદાશિવ બાપુ હોય, ગુરુ મહારાજ હોય, ત્યારે હું તમે એની પાસે આવી આજીજી કરી વિનંતી કરી અને બાપાના શરણમાં મારીને તમારા દુઃખની વાત, મારીને તમારી મુશ્કેલીની વાત એમના શરણે ધરી અને હું તમે નિંદર કરતા હોય. પણ આ વાત જ્યારે તમે આવા સદગુરુના શરણે ધરીને જાઓ ને પછી એક માળાનો બેરખો લઈ અને માળાના મણકા જે ફરતા હોય, સીતારામના નામના જાપ હોય તોય ભલે, દ્વારકાધીશના નામના જાપ હોય તોય ભલે, કે રામદેવજી મહારાજના નામના જાપ હોય તોય ભલે. જય રામદેવ પીર મહારાજ, જય રામદેવ પીર મહારાજ, જય રામદેવ પીર મહારાજ. એના માળાના મણકામાં મેં અને તમે જે મુશ્કેલીઓ મૂકી છે, મારી અને તમારી જે દુઃખની વાતો મૂકી અને હું અને તમે જાતા હોય ત્યારે અડધીક રાતના ટાણે જ્યારે હું અને તમે નિંદર કરતા હોય ને ત્યારે સદાશિવ બાપા જેવા સદગુરુએ રામદેવજી મહારાજને પ્રાર્થના કરી અને એટલું કીધું હશે કે મારા બાપ, હે પરમાત્મા, હે રણુજાના રાજવી, હે રામદેવ પીર મહારાજ, હે લીલા નેજાવાળા, તારી ધજાયું ફડાકા મારે છે અને તારો ભરોહો લઈને આવ્યા છે અને આ હડાહડ કળિયુગ છે અને હડાહડ કળિયુગમાં જાગતો દેવ હોય અને સામે જો હોકારો આપે તો સામે બેઠેલો મારો લીલા નેજાવાળો આપે, બાકી એમાં બીજી વાત ન હોય. અને ઈ રામદેવ પીર મહારાજને શરણમાં આવા સદગુરુ પ્રાર્થના કરીને કહેતા હોય જોજે મારા બાપ, મારી આબરૂ જાય ને એમાં મને વાંધો નથી, પણ તું બેઠો છે આ પાદરમાં, તું બેઠો છે આ શરણે, તું બેઠો છે આ જગ્યામાં, મારી નહીં પણ જોજે તારી આબરૂ ન જાય હો. અને તેદી સાહેબ આ હામાં હોકારા દેતો હોય, રાતના 2 વાગ્યા હોય તોય ભલે, 3 વાગ્યા હોય તોય ભલે, હું ને તમે નિંદર કરતા હોય ને તેદી સાહેબ એક બાથમાં માળાના આ બેરખા રહી ગયા હોય અને આવા સદગુરુ પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરીને કહેતા હોય કે તારે ચિંતા કરવાની હોય નહીં. હામી મૂર્તિઓ હોકારા દેતી હોય તારે ચિંતા કરવાની હોય નહીં. તને જો ભરોહો હોય ને તો તારા શરણમાં જે દુખિયા આવીને તારા દુઃખની વાતું મૂકીને જાય છે ને એ દુઃખની વાતું ને હું સુખમાં ન ફેરવું તો હું એ રણુજાનો રાજવી ન કહેવાઉં બાપ. આ પ્રાર્થનાઓ જે છે એના થકી મારે તમારે અહીંયા સુધી આવવું પડે છે બાપુ. બાકી નથી મફતમાં મળતા જેના મોંઘા મૂળ ચૂકવવા પડતા. આ સાધુ ને સંતપણા, દાતારો ને દાતારપણા અને સુરવીરો ને સુરવીરપણા નથી મફતમાં મળતા જેના મોંઘા મૂળ ચૂકવવા પડતા. બાકી હમણાં કીધું એમ કે ભજન જે છે એના થકી એના પંથકો ઓળખાતા છે. આ ભજનની તાકાત છે બાપુ. જુનાગઢની ધરતી અનેક નવાબો હતા. આજની તારીખમાં તમે કોઈને પૂછો જુનાગઢ કોનું, કે જુનાગઢ તો બાપા નરસિંહ મહેતાનું કહેવાય છે. શું કામ? કારણ કે ભજન થયું છે. મેવાડની ધરતી, રાજસ્થાનની ધરતી, અનેક રાજાઓ થઈ ગયા, અનેક મહારાજાઓ થઈ ગયા, પણ આજની તારીખમાં તમે કોઈને પૂછો મેવાડ કોનું, કે બાપા મેવાડ તો મીરાબાઈનું કહેવાય છે. શું કામ? કારણ કે અહીંયા ભજન થયું છે. ભજનો થકી જેના પંથકો ઓળખાતા થઈ જાય. અને આજની તારીખમાં તમે જઈને પૂછો આ પંથકમાં, આ જગ્યાની આજુબાજુના જે ગામડાઓ જ્યાં જ્યાં આ ધરતીની જે સુવાસ ફેલાવી છે બાપુએ, જેની ચેતના એવી છે, આ ચેતનાની સુવાસ ચારે બાજુ જે પ્રસરી રહી છે, આજની તારીખમાં તમે કોઈને પૂછો કે અમરાપુરી ધામ કે એ તો સદાશિવ બાપાનું કહેવાય, એમાં બીજી વાત ન હોય. અરે આવો તારા આગળ જેઠા મેલી અને વજન મેલીને તું વરવા, અરે 9 લાખ તારા નીચે બેઠો અને કયે તુંબડે તું તરવા.
આયા તો મારો 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે બાપુ આયા વજન કરે હારે મનવા ભજન કરે જીતે આયા તો વજન કરે હારે મનવા ભજન કરે જીતે ઈ ભજનની પરંપરામાં હું તમે બેઠા છી ત્યારે એક રણુજાના રામદેવ પીર બાપાનો છંદ ગાય પછી બેનને મારો દોર હોપી અને આગળ ઉપર આપને મજા આવે ત્યાં સુધી કાર્યક્રમ આજનો ચાલુ રાખશું એટલે એવા રામદેવ પીર બાપાના નવલા નોરતા છે અને બાપાની આજની બહુ મોટી બીજ છે આ બીજનો મહિમા બહુ મોટો કીધો છે બાપુ એટલા માટે આ રણુજાના રાજવીનો છંદ મને યાદ આવે કેવો છે રણુજા વાળો રામદેવ પીર મહારાજ કે માતા મિનડ નો બેટડો રાજા રણુજા ધામનો રણુજા વાળો રાજવી છે કેવો સાંભળજો જે રણુજાના પાદરમાં બાપુ રામદેવ પીર બાપા બેઠા છે હમણાં કીધું એમ કે કૃષ્ણ પરમાત્માના શરણે આવી અને અજમલજીએ પ્રાર્થના કરી અને ઈ પ્રાર્થના થકી કૃષ્ણ પરમાત્મા એક દી હામાં હોકારા દીધા અજમલ રાજાને અને તેદી એટલું બોલ્યા છે કે અજમલજી ઠેઠ રાજસ્થાનની ધરતીથી આયા સુધી ધક્કા ખાવ છો ને કે આ બાપા એ પરમાત્મા એ મારાના ધક્કા ખાવ છું પણ સાંભળી લો હવે ધક્કા ખાવાની જરૂર નથી બાપુ સમય આપી દીધો કે આ સમયે આટલા વાગે આ દિવસે તારા ઘરે પારણામાં એક દીકરો ગુગવતો હોય અને જગતના ચોકમાં ડંકો વગાડે તો માનજે રણુજા વાળો રામદેવ પીર મહારાજ કૃષ્ણ પરમાત્માએ આપ્યો છે બાકી એમાં બીજી વાત ન હોય એ રામદેવ પીર દાદાને યાદ કરતા કે માતા મિનડનો બેટડો રાજા રણુજા ધામનો મહિમાયને રોયે હમો ગુણવંત તોડા નામનો થર થર તણી માટી મહી નિર્માળ જેના નીર છે રણુજાય વાળો રાજવી પરગટ રામા પીર છે પરગટ રામા પીર છે અજમલ તણો ઈ બેટડો વીરા વિરમનો વીર છે રણુજાય વાળો રાજવી પરગટ રામા પીર છે પરગટ રામા પીર છે ઘોડો રાંગમાં હાથે યો કે તીર છે રણુજાય વાળો રામદેવ પરગટ રામા પીર છે પરગટ રામા પીર છે જય રામદેવજી મહારાજ રામદેવજી મહારાજ રામદેવજી મહારાજ ભાલો લઈને ભોમથી યહરાણ ને
ગણપતિ વહમો સમો યુથ લાવ્યો એની સગુણા ભાઈનો ભ્રાતા તળો રણધીર છે રણુજાય વાળો રાજવી પરગટ રામા પીર છે પરગટ રામા પીર છે મને યાદ આવે રણુજાવાડા રામદેવપીર મહારાજને યાદ કરતા બાપુ પર ભાત યુઠી પીરજી સમરૂય હાચા ભાવથી જ્યારે તમે હૃદયથી હાચા ભાવથી પરમાત્માને ભજો ને ત્યારે આજની તારીખમાં અડાહડ કળિયુગમાં રામદેવપીર મહારાજ બાપુ મને તમને જોવા ન મળે પણ વર્ષો પહેલા જ્યારે રામદેવપીર મહારાજે સમાધિ લીધી એ વખતે વચન આપ્યું છે કે હવે હું તમને ભેટો તમારી હારે મારો થાય કે ન થાય પણ હું જ્યોત સ્વરૂપે તમને અડાહડ કળિયુગમાં દર્શન દઈશ ઈ રામદેવપીર મહારાજ છે એટલા માટે આ છદમાં આવ્યું છે પર ભાત